સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। ભારતના વિશ્વ પ્રખ્યાત કહીએ તો પણ ચાલે એવા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલા ભારત અને પાકિસ્તાન બોર્ડરને માત્ર થોડા કિલોમીટરના અંતર ઉપર આવેલ છે વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર બિરાજમાન શ્રી ધરણીધર ભગવાન અને ઢીમણનાગ દાદાના નામથી દેશ વિદેશોમાં પ્રચલિત થયેલા એવા યાત્રાધામ ઢીમાની અંદર દેશ વિદેશો તેમજ ગુજરાતને લગતા તમામ રાજ્યો જેવા કે રાજસ્થાન, કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, અમદાવાદ, મુંબઈ સહિતના મોટા મોટા શહેરો અને રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાની આસ્થા રાખીને દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે યાત્રાળુઓ આવી પહોંચે છે। ત્યારે અગાઉ પણ યાત્રાધામ ઢીમાની અંદર ધરણીધર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મોટો મહોત્સવ યોજાયો હતો। ત્યારે ફરીથી ઈસવીસન વર્ષ 2080 જેઠ મહિનાની બીજના દિવસે યાત્રાધામ ઢીમાની અંદર બિરાજમાન શ્રી ઢીમણનાગ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા શિખર મહોત્સવ પણ યોજવા જઈ રહ્યો છે। ત્યારે તારીખ 8/6/2024 થી 14/6/2024 સુધી એટલે કે 7 દિવસનો કાર્યક્રમ યોજાશે, જેમાં 51 કુંડી મહાયજ્ઞ તેમજ વિવિધ કાર્યક્રમો અને ભવ્ય મોટા ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ડાયરાઓની ભારે મોટી રમઝટ બોલાવશે અને ધામધૂમપૂર્વક ઢીમણનાગ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા શિખર મહોત્સવ યોજવા માટે ઢીમા ગ્રામજનો સહિત ભક્તજનો પણ એટલી જ આતુરતામાં છેલ્લા કેટલાય મહિનાઓથી દેખાઈ રહ્યા છે, જેની આજે ઘડી આવી પહોંચી છે। ત્યારે આવતીકાલથી આ સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ થઈ રહ્યો છે, જેના ભાગરૂપે ઢીમણનાગ મંદિર ટ્રસ્ટ અને ગામના તમામ જ્ઞાતિના લોકો આ કાર્યક્રમની અંદર જોડાયા છે અને કાર્યક્રમ શાંતિમય પૂર્ણ થાય તે માટે તમામ કામગીરી પૂરજોશમાં પૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યારે 1 વર્ષથી વડવાઓની કહેવત મુજબ યાત્રાધામની ઢીમાની અંદર માલપુઆના નામથી પ્રખ્યાત જેનો પ્રથમ દિવસીય ગ્રામજનો દ્વારા જમણવાર હશે, જેમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડશે। તેમજ આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન 10 લાખથી વધારે યાત્રાળુઓ દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। ત્યારે આ બાબતે તાલુકાનું જવાબદાર તંત્ર પણ આવનાર યાત્રાળુઓને કોઈપણ જાતની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેની તકેદારી રાખીને તમામ વિભાગનું તંત્ર અત્યારે એલર્ટ રહીને નોંધ લઈ રહ્યું છે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાથાવાડા પાસે શ્રી તિરુપતિ બાલાજી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા આવેલી છે, જેમાં આ કામના ફરિયાદીના દીકરાને ધોરણ 11 સાયન્સમાં એડમિશન મેળવવું હતું। આ શાળા ગ્રાન્ટેડ હોઈ સરકારી ધારાધોરણ મુજબ નિયત કરેલ ફી ₹380 ચાલતી હોવા છતાં ફરિયાદી પાસે શાળાના આચાર્ય મનોજકુમાર કાનજીભાઈ પટેલ અને શાળાના સંચાલક અર્જુનભાઈ સોલંકીએ ₹20,000ની લાંચની માગણી કરી હતી, જેમાં 10,000 પ્રથમ સત્રમાં અને બાકીના 10,000 બીજા સત્રમાં આપવા જણાવ્યું હતું। આ કામના ફરિયાદીએ લાંચ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો। એસીબીએ ગોઠવેલા છટકા દરમિયાન શાળાના આચાર્યએ હેતુલક્ષી વાત કરી ક્લાર્કને રૂપિયા આપી દેવાનું જણાવ્યું હતું। ક્લાર્ક લાંચના નાણાં સ્વીકારતા જ એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો અને એસીબીએ ત્રણેયને ડિટેન કરી વધુ તપાસ હાથ ધરી હતી। બનાસકાંઠા જિલ્લાના માળકા ખાતે અગ્નિવીરની તાલીમ પૂર્ણ કરી 3 ફૌજી મિત્રો ભારતસિંહ ચૌહાણ, ભમરસિંહ રાજપૂત અને નવીનભાઈ ભાટી ત્રણેય યુવાનો માળકા પોતાના માદરે વતન પધારતા સમગ્ર માળકા ગામ વતી તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ઢોલ નગારા સાથે વાજતે ગાજતે તેમનું સામૈયું કરી સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગામની અંદર યુવા મિત્રો દ્વારા બાઇક રેલી યોજી હતી। ત્યારબાદ ગામના આગેવાન ગુમાનસિંહજી ચૌહાણ, ભગવાનભાઈ વ્યાસ, રાજેશભાઈ દવે, કિશોરભાઈ બારોટ, મહેશભાઈ બારોટ, કનુભાઈ બારોટ તેમજ યુવા મિત્રોએ સમગ્ર ગામ વતી શુભેચ્છાઓ આપી હતી અને નવયુવાનો આ પરથી પ્રેરણા લે તેવી ટકોર પણ કરી હતી। જોકે જવાનો ટ્રેનિંગ પૂર્ણ કરી ઘરે પરત ફરતા માળકા ગામ દેશભક્તિના રંગે જોવા મળ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા મથકે મહારાણા પ્રતાપ ચોક ખાતે આવેલી દિલખુશ દાબેલી દુકાન બહાર લગાવેલ સીસીટીવી કેમેરાની ચોરી થઈ હતી। જોકે પ્રાપ્ત માહિતી મુજબ વાવના પરસોત્તમભાઈ વાઘાજી માળી નામના દુકાનદારને ત્યાં શટર આગળ લગાવેલ સીસીટીવી કેમેરાની ચોરી થઈ હતી। જોકે સમગ્ર મામલે સવારે દુકાનદાર દુકાને આવતાની સાથે સીસીટીવી કેમેરાની ચોરી થઈ હોય તેવું માલુમ પડતા
તાત્કાલિક વાવ પોલીસનો સંપર્ક કર્યો હતો અને વાવ પોલીસને અરજી આપી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસ અગાઉ થરાદ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક SM વારોતરિયાએ સોશિયલ મીડિયા તેમજ ન્યૂઝ ચેનલના મારફતે સરહદી વિસ્તાર વાવ, માવસરી, થરાદ, સોઈગામ સહિત અનેક ગામોમાં ચોરી બાબતે અનેક સૂચન આપતો વિડીયો શેર કર્યો હતો. ત્યારે હવે ચોરો શહેરો વિસ્તાર છોડી ચોરો હવે ગ્રામીણ વિસ્તારમાં ચોરીના બનાવ સામે આવતા વાવ શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં ચોરોને લઈને ફફડાટ ફેલાયો છે. મારું નામ પરસોત્તમભાઈ વાઘાભાઈ માળા, મહારાણા પ્રતાપ ચોકની સામે મારી દુકાન છે. તે દુકાનની આગળ કેમેરો લગાવેલ હતો. રાતે 8 વાગે ધીમે હતા, એના પછી અમે હતા નહીં. પછી રાતે ચોર આવે ને એ કેમેરો તોડી ગયા અને તાવ તોડવાની કોશિશ કરી. પછી કોઈ ગાડી બીજી નીકળી છે રાતે, એટલે જતા રહ્યા કેમેરો લઈને. ને કેમેરો મારે છે ને પોલીસ સ્ટેશનમાં મેં અરજી કરી છે. ચોરોનો ટોળકી બહુ છે ને ચોરીઓ રાતે કરે છે, એની તપાસ કરો તો સારું. અગ્નિવીરની ટ્રેનિંગ પૂર્ણ કરીને આવનાર ડીસાના વિઠોતર તાલેગઢ ગામના યુવકની ગામમાં ભવ્ય સન્માન યાત્રા નીકળતા દેશભક્તિનો માહોલ છવાયો હતો. દેશના રક્ષણ કાજે સૈન્યમાં ભરતી થવા અગ્નિવીરની પરીક્ષા પાસ કરીને આવેલા ડીસા તાલુકાના વિઠોતર તાલેગઢ ગામના યુવકના માનમાં ગામમાં ભવ્ય સન્માન યાત્રા યોજાઈ હતી, જેનાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. હાલના સમયમાં યુવાનોમાં દેશભક્તિ સાથે દેશ સેવા કરવાનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સૈન્યમાં ભરતી થવા માટે અગ્નિવીર યુવકોની સેના ઊભી કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે ડીસા તાલુકાના વિઠોતર તાલેગઢ ગામના પ્રજાપતિ નરેશભાઈ અરજણભાઈ અગ્નિવીરની ટ્રેનિંગ પૂરી કરીને આવતા ગામમાં ભવ્યથી ભવ્ય સામયો કરી સન્માન યાત્રા યોજાઈ હતી. પ્રજાપતિ નરેશભાઈ અરજણભાઈ આર્મીની પરીક્ષા પાસ કરીને કર્ણાટક બેલગામ સેન્ટર 6 મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને તેમના વતન પધાર્યા હતા, જેમાં સમગ્ર વિઠોતર તાલેગઢ ગામજનોએ તેમનું સામયું કરી ગામમાં ભવ્ય સન્માન યાત્રા નીકળી હતી અને પ્રજાપતિ નરેશભાઈ અરજણભાઈ વિઠોતર આગમાતાના દર્શન કર્યા હતા. વિઠોતર ગામના સરપંચ સોલંકી શિલ્પાબેન હસમુખભાઈ દ્વારા આર્મી જવાન નરેશભાઈ અરજણભાઈનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું, જેનાથી સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો. મારા વિઠોતર ગામની અંદર નરેશભાઈ પ્રજાપતિ આર્મી જોઈન્ટ કરી 7 મહિનાની ટ્રેનિંગ પૂરી કરી આજે વિઠોતરનું ગૌરવ ઊંચું કર્યું છે. તે બદલ નરેશભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું. આ જ રીતે અમારા વિઠોતર ગામના દરેક બાળકો આ જ રીતે આર્મી જોઈન્ટ કરી પોલીસ યા કોઈ બી નોકરી જોઈન્ટ કરી આગળ વધે અને વિઠોદરનું ગૌરવ ઊંચું કરે એવી હું ઈચ્છા રાખું છું. જય હિન્દ સાથીઓ, હું અગ્નિવીર પ્રજાપતિ નરેશકુમાર, ગામ વિઠોદર, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. હું અમદાવાદ AROમાંથી ભરતી થયો હતો. મારું લાઈફનું સપનું હતું કે મારા મા બાપનું નામ રોશન કરું અને દેશની સેવા માટે મારું બલિદાન આપું. લોકો કહેતા હતા કે ગામડાના લોકો કે એટલા મહેનત કરીને આગળ ના વધી કે, પણ મારું સપનું હતું ને મારા મા બાપનું નામ મારે ઊંચું કરવું હતું. તે મેં દશરથસિંહ ભઢિયાર ડીસા એકેડમી છે, શ્રીરામ ફિઝિકલ એકેડમી, તેમને મને ટ્રેનિંગ આપી અને 6 મહિનાની અંદર ટ્રેનિંગ લઈને હું હિંમતનગર રનિંગ હતી મારી, ત્યાં હું રનિંગ કરીને હું પાસ કરી અને ભરતી થયો. મારું ટ્રેનિંગ સેન્ટર હતું કર્ણાટક બેલગાંવ મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટ સેન્ટર. ત્યાં હું ટ્રેનિંગ કરીને મારા વતનમાં આવતો હતો. ત્યારે મારા ગ્રામજનોને અને મારા મા બાપે અને મારા મિત્ર મંડળે ખૂબ ખુશીથી મને સ્વાગત કર્યો અને મને ખુશીથી વધારે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના ગાયત્રી મંદિર સામેના વિસ્તારમાં આવેલા દવાખાના વિસ્તાર ડોક્ટર હાઉસમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો ઊભા થયા હોવાની ફરિયાદોને પગલે નગરપાલિકા દ્વારા તબીબોની નોટિસ આપ્યા બાદ આજે દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડીસા ડોક્ટર હાઉસમાં છેલ્લા કેટલાય વર્ષોમાં ગેરકાયદેસર રીતે દબાણો ઊભા થઈ ગયા હોવાની ફરિયાદ નગરપાલિકાને મળી હતી, જેથી પાલિકા દ્વારા તપાસ હાથ ધરાતા ડોક્ટર હાઉસ વિસ્તારમાં ફાયર સેફટી છે, પરંતુ નકશા વિરુદ્ધ બાંધકામ કરવું, રસ્તા પરના દબાણો, પાર્કિંગની જગ્યામાં દબાણ કરવું, કોમન પ્લોટમાં જનરેટર મૂકીને કોમન પ્લોટ પર દબાણ કરવું સહિત એક્ઝિટ દરવાજો ન હોવો તેવી હોસ્પિટલો અને ધ્યાને આવી હતી, જેથી પાલિકા દ્વારા કુલ 47 હોસ્પિટલોને દબાણ અંગેની નોટિસ પાઠવવામાં આવી હતી.
જ્યારે આજે પાલિકાની ટીમ દ્વારા જેસીબી મશીન સાથે ડોક્ટર હાઉસની બીજી ગલીમાં દબાણ તોડવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં જેસીબી મશીન દ્વારા ઓટલાઓ તેમજ રોડ પર થયેલા બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. જોકે કેટલાક દુકાનદારોએ પાલિકાની ટીમ સામે વહાલા દ્વાલાની નીતિ અપનાવતા હોવાના આક્ષેપ પણ કર્યા હતા. એ પ્રમાણે પાર્કિંગ રાખ્યું નથી અને નગરપાલિકાની નીતિ બે પ્રકારની છે. વહાલા દવાલાની નીતિ અમુક ગળીમાં ઓટલાઓ સીડી નથી તોડી અને અમારી ગળીમાં કમ્પ્લેટ દબાણ તોડવા આવ્યા છે. તો મારો ખાલી કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આ સર્વે નંબર 93 સિટી સર્વે નંબર 47-84 દરેક ગળી આ સાહેબ જોડે લેઆઉટ પ્લાન બી છે. તો એ ગળી પ્રમાણે બધા દબાણ હટાવે તો અમે બધા એગ્રી જ છીએ. ભાઈ કોઈને કોઈ વાંધો છે? આ ગળીમાં કોઈને કોઈ વાંધો નથી, અમને ખુશી છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.